આજે તો શાકભાજી વાવવાનું કામકાજ ઉપાડી લીધું છે. શ્યામે, મમ્મી અને કામાક્ષીએ. શ્યામ ખાડા કરતા જાય છે, કામાક્ષી મરચી વાવતી જાય છે ને મમ્મી રીંગણી વાવે છે. મમ્મી એમ કહે છે કે પાણી પીવડાવશું એટલે 2-3 દિવસમાં આ છોડ છે એ બધા ચોટી જશે. પવન બહુ જ મસ્ત આવે છે. હું તો અહીંયા ખેતરમાં બેસી ગઈ છું ને કામકાજ થતું હતું એ બધું જોતી હતી. શાકભાજી વવાઈ ગયું પછી મમ્મી પપ્પાએ એમાં પાણી પણ પીવડાવી દીધું. સાંજના 7:30 વાગ્યા ત્યાં સુધીમાં અમારે રસોઈ બની ગઈ છે. કાચા કેળાનું શાક ને રોટલી બનાવી છે. કાચા કેળાનું શાક તો મને બહુ ભાવે હો. હું તો થાળી લઈને ખેતરમાં આવી ગઈ. આજે મને ખેતરમાં બેસીને જમવાની ઈચ્છા થાય છે. કામાક્ષીને પણ મારી સાથે ખેતરમાં બેસીને જમવું છે. વ્યૂ તો જો કેટલો મસ્ત છે. સૂરજ હવે ધીમે ધીમે આથમવાની તૈયારી કરે છે. હમણાં બહુ મોડે સુધી અંજવાળું રહે છે. વરસાદ તો આવવાનું નામ જ નથી લેતો ને જોરદાર તડકા પડે છે. પણ અત્યારે ખેતરમાં કેટલો મસ્ત પવન આવે છે. કોક ધૂળ પડી ગઈ છે થાળીમાં, એને પણ હટાવી લીધી ને મસ્ત વાતો કરતા કરતા અમે બે મા દીકરી જમતા હતા. શ્યામને નહોતું જમવું હમણાં, પણ એને એક બટકું ચાખ્યું તો ઈચ્છા થઈ ગઈ જમવાની. પછી હું છાસ ને વધારે 2-3 રોટલી લઈ આવી. શ્યામને એટલે નહોતું જમવું કેમ કે પવન આવે ને જમવામાં ધૂળ પડશે, એટલે તો જોવી હાથમાં વાટકો લઈને જમે છે. પણ ખેતરનો મસ્તીનો પવન, પક્ષીનો કિલકિલાટ ને અમારા ત્રણેયનો સાથ, આવી જગ્યાએ બેસીને જમવાની મજા જ કંઈક અલગ હોય છે. અહીં માત્ર પેટ જ નથી ભરાતું, મન પણ તૃપ્ત થઈ જાય છે. કુદરતના ખોળામાં લીધેલો દરેક કોડિયો એક સુંદર યાદ બની જાય છે. ખરેખર જીવનનો સાચો આનંદ તો આવી સરળ પળોમાં જ છુપાયેલો હોય છે. જો તમને પણ અમારી જેમ આવું દેશી જીવન ગમતું હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો